આપણે કહીએ પણ જે દેશમાં જે વધારે થતું હોય એની કઈ ને કઈ વસ્તુ તો આગળની લેડીઝે બધાએ કરીને રાખેલી જ છે. તો આ છે ઓસ્ટ્રેલિયાના લીંબુ જે ઘરે ઘરે ઢગલો થતા હોય, પડી ગયા હોય, ઉપાડવાના ટાઈમ ન હોય. એમાં સંતરા છે, મોસંબી છે. અમુક વિન્ટરની જગ્યામાં લીલા એપલ, લંડનમાં કે એમાં સાંભળ્યું છે કે લીલા એપલ બહુ જ સરસ થતા હોય અને બહુ ઘરે ઘરે ઉગતા હોય. તો એનું આપણે આ છે ને અથાણું તમે બહુ સરસ રીતના બનાવી શકો. ગોળ અને ખાંડની ચાસણી અને કંઈ જ નથી નાખવાનું, આની અંદર તેલ છે જ નહીં. અને તમે આ અથાણું બનાવો, ખાવાની એટલી મજા આવી જાય કે બધા ખાવાનામાં આ એક સરસ રીતના ભળી જાય એવું અથાણું છે. અને ચાસણી અને ગળાશ અને ખટાશ બધું અંદર ભળીને સિમ્પલ રીતના થોડામાંથી જાજુ. લેડીઝની અને રસોડાની વ્યાખ્યા શું છે કે થોડામાંથી જાજુ બને અને ફાયદો બને અને સૂચકાથી બને એને કહેવાય રસોડું. તો આ છે રસોડાની એક રેસીપી જેની અંદર વર્લ્ડ વાઇડ કોમ્પિટિશનમાં હું 2nd નંબર ઉપર વિન થઈ છું. તો તમે આની રેસીપી તમે મારી ચેનલમાં જોજો. જે નજીકમાં આવે છે લીંબુના રસાવાળા અથાણાની, કોઈની બી સાથે ખાવાનામાં ભળી જાય અને ખાવામાં લાગે એકદમ જ સ્વાદિષ્ટ, કારણ કે એની અંદર છે ગળાશ, ખટાશ, તીખાશ. મજા આવી જાય. છોકરાઓને તો બહુ મજા આવી જશે. ખાસ બનાવજો, બહુ સરસ થાય છે. મોઢામાં પાણી આવી ગયા ને, રેસીપી પાછળ પડે જ છે. બનાવજો જરૂર.